હવાર હવારમાં મસ્ત મજાના તાર થઈ ગયા અને લઈ આવ્યા બકાલું લેવા ગયા હતા અને સોળા અને રીંગણા હતા એટલે આપણે એનું શાક કરવાનું હતું આ. પછી તો આપણે સૌદી હતી ત્યાં વહેલા જાગી ગયા અને દુકાન ખોલી નાખીને પછી આપણે રાંધવાનું હતું. રાંધવાનું તોય પણ મોડું થઈ ગયું. આપણે ફ્રીજમાં અત્યારે બકાલું રાખી દેવાનું હોય કેમ કે રાંધવાની થોડીક વાર છે. ફ્રીજમાં જોવા જઈએ તો બકાલું તો પણ કાંઈ હતું નહીં, પણ ફ્રૂટ હતું, ચીકુ હતા અને તરબૂચ હતું. એને પણ આપણે ક્યારે ખાવાનું નહોતું કેમ કે ફ્રીજમાં રાખવાનું હતું. તરબૂચ હતું પણ આને ખાવાનું નહોતું, આપણે ફ્રીજમાં રાખી દેવાનું હતું. ખાવાનું તો ઘણું મન થયું પણ ખાધું નહીં, ફ્રીજમાં રાખી દીધું. પછી મધ આપણે જોઈ લીધું, એ એકદમ ટાઢું થઈ ગયું. આ મધ દવામાં ઘણો ઉપયોગ આવે એટલે આપણે લીધું, અહીં વેસવા આવ્યું. પણ આપણે કાંઈ વસ્તુ ખાવાનું નહોતું ત્યાં તો મેકી જ દીધું કેમ કે પહેલાં આપણે શેકલાની શેણ નીરવાની હતી, વાટ જોઈને બેઠા એટલે આપણે લઈ લીધા ગાંઠિયા. અને ગાંઠિયા તો એકદમ અંબાતા નહોતા એટલે આંબી લીધું આપણે જબલું. પછી આપણે શેકલાને શેણ નીરવા, શેકલા પણ આવ્યા નહોતા, એ વાટે હતા કે આવડા આઘા થાય પછી આપણે સણવા આવી એટલે આપણે ગાંઠિયા નીર દીધા. પછી આખો દિવસ ખાધા કરે તો ખૂટેની ગાંઠિયા નીરા અને થોડીક પણ સેવાય નીરવાની હતી. જે ભાવે એ ખાય તો ખરા એમ. એ થોડાક ગાંઠિયા તો આપણે સાહિલભાઈ સારું રાખવા જ પડે એટલે થોડું બે વસ્તુ નીરી દીધું. પછી પાછું સરખી રીતે દબલું બાંધી દીધું કેમ કે સાહિલભાઈ તો હજી હુતા આપણે સાદી કાંઈ બનાવ્યો નહોતો, જાગે એટલે સા બનાવીને એને ગાંઠિયા દેવાના છે. આપણે સાહિલભાઈને જગાડ્યા ને કેમ કે એ મોડા સુધી હુતા છે, જાગે એટલે કવરાવે. આપણે આ છે ને ઘણું બધું કામ છે એટલે જોઈ લીધું જાગ્યા કે નહીં જાગ્યા. એ પાછું આપણે દરવાજો બંધ કરી દીધો, જગાડવાના નહોતા. આજનો વિડીયો અહીંયા એટલો જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી, જય મહાદેવ.